મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। પીએમસી વડોદરા ટીમ દ્વારા કમાટીબાગ ગેટ નંબર 3 થી શાકાહારી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર સુભાષ પત્રીજીના જન્મદિવસ પર સમગ્ર ભારતમાં 121 શાકાહારી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોમાં પ્રાણી પ્રત્યેની ક્રૂરતા દૂર થાય તે આયોજન હેતુથી રેલી યોજવામાં આવી હતી। અહિંસાનો સંદેશ અને સાત્વિક આહાર અપનાવે, પોઝિટિવ એનર્જીનો પ્રચાર થાય માટે આ રેલીનું આયોજન કર્યું હતું। કમાટીબાગથી રેલી નીકળી પેટ્રોલ પંપ થઈ ચર્ચ અને કમાટીબાગે રેલીનું પૂર્ણ થયું। શું નામ છે આપનું? આજે કઈ જગ્યાએ શાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે? શું હેતુ છે? મારું નામ રિંકુ શાહ છે અને અમે સૌ પીએમસી વડોદરા ટીમ અહીંયા ભેગા થયા છીએ કમાટીબાગ ગેટ નંબર 3 પર। આજે અમારા પીએસએસએમના સંસ્થાપક ડૉક્ટર સુભાષ પત્રીજીનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં 121 શાકાહાર રેલીઓનું આયોજન કરેલું છે। તો આપણા વડોદરામાં અને સમગ્ર ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ આ રેલીનું સંસ્થા તરફથી આયોજન કરેલું છે અને લોકોમાં શાકાહાર માટેની જાગૃતિ ફેલાવવા, પ્રાણીઓ પ્રત્યે જે ક્રૂરતા થાય છે, અહિંસાની સંદેશ અને સાત્વિક આહાર એનો સંદેશ ફેલાવવા, જે બ્રહ્મર્ષિ પિતામહ પત્રીજીનું સ્વપ્ન હતું ધ્યાન જગત, પિરામિડ જગત અને શાકાહાર જગત કે દરેક સમગ્ર વિશ્વ શાકાહારને અપનાવે, ધ્યાની બને અને પિરામિડમાં ધ્યાન કરીને વિશ્વ ઉર્જાનો લાભ ઉઠાવે અને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધે અને સમગ્ર પૃથ્વીનું પણ રક્ષણ થાય અને પૃથ્વી પર પોઝિટિવ એનર્જીનો પ્રચાર થાય તે માટે આ રેલીનું આયોજન કરેલું છે। રેલીનું આયોજન કર્યું છે, રેલીનો રૂટ ક્યાંથી ક્યાં સુધી? આ રેલી અહીંયા 3 નંબરના ગેટથી નીકળી સીધું આગળ સીધા જઈ ફતેગંજ પેટ્રોલ પંપ સુધી અને ત્યાંથી વળીને ફતેગંજ ચર્ચ અને ફરી પાછા ગેટ નંબર 3 પર પરત આવીશું।